નમસ્તે મિત્રો, આજે હું વાડે આવ્યો હતો આપણી તેજલ પાસે. તો હું આજે એક વાત કરવાનો છું જે આપણે ઘોડા ઘોડી માટે બહુ મહત્ત્વની છે કે એના કોઈ બીમારી થઈ હોય કે એના વજન ન વધતો હોય અથવા તો એ જે ખાય છે એને શરીરમાં દેખાતું ન હોય, લોહી ઓછું થતું હોય. આ પ્રોબ્લેમનો એક ઉપાય છે, જીવડા અંદર થઈ ગયા હોય છે એના લીધે આ બધું થતું હોય છે. અત્યારે વાત કરતો તો એટલી વારમાં એને લીડ કરી છે, તો હું તમને દેખાડું એની લીડ કેવી એ રીતે નીકળે છે. જો અત્યારે જ એને લીડ કરી છે, હું અહીંયા પાસે જઈને તમને કેમેરામાં દેખાડું એની કે કેટલું એને પીડા થતી છે કે આવડા જીવડા એના પેટમાં છે અને એને ડિવોર્મિંગ કરવું પડે કે નહીં. તો આપ ઘોડી રાખતા હોય તો તમારે આ ખાસ જોવાની જરૂર છે. તો હું તમને એનો ઈલાજ પણ કહીશ, દવા પણ કહીશ. તમારી ઘોડી પ્રેગ્નેન્ટ હોય તો પણ તમે દવા આપી શકો, એ અલગ દવા આવશે એના પણ માહિતી દઈશ. હાલ બેટા, આ લીડ અત્યારે તાજી જ કરેલી છે, તમે જોઈ શકો છો. એમાં આવું નીકળેલું છે જે કેવડું મોટું છે અને એને કેટલું શરીરમાં ઓલું થાસતું હશે એ આપણે વિચાર પણ ન કરી શકીએ. અને કોઈ વ્યક્તિ જો આવી ઈડ નીકળેલી છે અને આ એક નથી નીકળેલી, હું તમને હજી દેખાડું. આ તો તમારી અત્યારે ચાલુ વિડીયોમાં એને લીડ કરી એટલે આ તમને દેખાડું છું. આવી એક વખતમાં 2-3 વખત નીકળેલી છે. આ લીડ જુઓ તમે, લાંબી કેટલી છે, આ કેવડી લાંબી છે. જો આ 7 થી 8 ઇંચ કે 10 ઇંચ જેવડી લાંબી છે. અને આવી જ હું તમને દેખાડું. હજી તો કેટલી બધી નીકળેલી છે. આ થોડોક જૂનો છે, હું હજી આવ્યો ત્યારે પહેલાં કરેલો હતો એટલે જૂનો છે આ લીડ. એમાં પણ હું તમને દેખાડું. આ એક અને હજી એક હતી, હું આવ્યો ત્યારે 2 દેખાતી હતી. તો એ મારે એક જોવું જોઈએ, એના ડાબામાં સલવાઈ ગઈ નથી ને. અત્યારે તો જો કંઈ મરી ગઈ છે પણ તેના બેક્ટેરિયા એને ઇફેક્ટ રહી. જો આ લીડમાં એક આવી ગઈ છે, એના 2 આની પહેલાં એક વખત નીકળેલી હતી, ત્યારે કાંઈ વિડીયો નથી બનાવેલો. થોડીક આગી લઈ જાય એટલે આના પગમાં આવીને કચડાય નહીં. અને હજી આ સાંજની લીડ છે, એમાં પણ ઘણી બધી નીકળેલી છે. આમાં મળે તો ભલે, નકર હું તમને વિડીયોસમાં દેખાડી દઈશ. મેં સવારે વિડીયો બનાવેલા હતા પોદરામાં. જો આ રહી 15 થી 20 જેવી આવી નીકળેલી છે. તો હવે આનો ઈલાજ શું કરવો ને કઈ રીતે આ કાઢે? તમે દવા વગર આ કોઈ સંજોગે નીકળશે નહીં, આને તમારે દવાથી જ કાઢવી પડશે. તો હું તમને આની એક દવા કહીશ જેનો સ્ક્રીનશોટ હું મૂકી દઈશ, કારણ કે અને આ પ્રેગ્નન્ટ ઘોડી છે એટલા માટે હું તમને જે સ્ક્રીનશોટ મોકલું એ તમારે દવા દેવાની છે. અને એક વસ્તુ યાદ રાખવાની છે કે એ જ દવા તમારે બીજી વખત એનો ઉપયોગ કરવાનો નથી. બીજો સોલ્વેન્ટ આવતું હોય એનું એ ઉપયોગ કરવાની છે, કારણ કે આ વસ્તુ એવી છે કે એકની એક દવાથી નહીં મરે, દર વખતે એને અલગ અલગ દવા દેવી પડશે. તો આ દવા દેવા માટે તમારે તમારી ઘોડી કે ઘોડાને તમારે 10-12 કલાકથી લઈને 17 કલાક સુધી તમારે સાવ ભૂખ્યા રાખવાનું છે. પાણી તમે પીવડાવી શકો પણ એને કાંઈ ખવડાવવાનું નથી. અને તમારા ઘોડા ઘોડીનો વજન પ્રમાણે દવા દેવાની છે. આ એક ટેબ્લેટ આવશે અને પેસ્ટ પણ આવે છે, પણ જોકે અત્યારે ટેબ્લેટ અવેલેબલ છે, એનું કામ જોરદાર છે, અત્યારે બહુ મસ્ત કામ છે. ટેબ્લેટ તમારે વજન પ્રમાણે દેવાની છે. એક ટેબ્લેટ 300 કિલોના ઘોડા ઘોડી માટે છે, તો એ ખાસ ધ્યાન રાખવું. ઓછા ડોઝમાં દેશો તો અસર કરશે નહીં અને એ દવા કાંઈ કામ કરશે નહીં. પછી તમે બીજી વખત એની દવા ડબલ ડોઝમાં દેશો તો પણ કામ કરશે નહીં. આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવું અને ડૉક્ટરને એકવાર તપાસ કરાવી લેવી. 3 મહિને આ વસ્તુ કરવાની કમ્પલસરી હોય છે ઘોડા ઘોડીમાં, કે કોઈ જાતની તમારે આ વસ્તુ ન બને. આ ઘોડી છે હું લઈ આવેલો છું, મારી નથી, હું લઈ આવેલો છું, અત્યારે હવે મારી જ છે. આનો વજન વધતો નહોતો, આપણે ઘણી બધી મહેનત કરી, ઘી ખવડાવ્યું, ચણા ખવડાવ્યા, પણ એનો વજન વધતો નહોતો. એટલે પછી આપણે થોડી ઘણી માહિતી મેળવી ઘોડાવાળા પાસેથી, ડૉક્ટર પાસેથી, અને યુટ્યુબમાં વિડીયો ઘણા બધા અવેલેબલ છે. તો આ જે દવા આપો એને ડીવોર્મિંગની ટેબ્લેટ કહેવાય છે, જેનાથી તમારા જેટલા ઘોડાના શરીરમાં વર્મ્સ હોય અલગ અલગ પ્રકારના એ બધા મરી જાય છે અને લીધ ભેગા બહાર આવતા હોય છે. આ દવા છે એ તમારે 24 થી 48 કલાકની અંદર અસર દેખાડે છે. તમારે એને દવા દીધા પછી 2 કલાક એમનેમ રાખવાની છે. દવા દો
એ પહેલાં તમારે 50 થી 100 ગ્રામ ગળ એને ખવડાવી દેવાનો, જેથી કરીને જીવડા એના જે વર્મ્સ હોય એ પેટમાં આવતા રહીએ, બહાર આવતા રહીએ. અને તે ભેગી તમારે દવા દઈ દેવાની છે. વજન પ્રમાણે દવા દેજો તો તમારા ઘોડા ઘોડીને બેસ્ટ ઇલાજ મળી જશે. તો હવે જોઈએ આપણે કેટલો સમયમાં આપણી તેજલ છે એ એના બ્લડ બનવાનું સારું થાય છે અને એનો વજન વધે છે. એની આપણે શું કહેવાય ટ્રાન્સફોર્મેશન એક વિડીયો બનાવશું કે આ કેટલો સમયમાં દવા કર્યા પછી પાછો વજન તમારો થઈ જાય છે. આના લીધે તમે આ જે વર્મ્સ છે એના લીધે તમે કેટલું પણ ખવડાવશો કોઈ પણ વસ્તુ કોઈ જાતનું અસર કરશે નહીં. તેનું વજન દિવસે ને દિવસે ઘટતો જશે. ત્યારે ખબર જ નથી કે શું કરવું શું નહીં. ઘણા બધા લોકો કરે છે પણ જેને નથી ખબર આ કન્ડિશનમાં પણ ઘોડા રાખે છે.